તો ભાઈ વાગ્યા છે 4:30 અને પહોંચી ગયા છીએ જેસલમેર અને મેરિટ હોટલની અંદર સરસ મજાનો સ્ટે છે. તમે ખાલી જે આનો એમ્બિયન્સ જોવો, બહુ મજા આવશે. અને રાતના ગઈકાલ રાતે 12 વાગે સફર શરૂ કર્યો તો અત્યારે 4 વાગે પૂરો થયો, 4:30 વાગે. પણ અહીંયા આવી અને આખો થાક ઉતરી ગયો છે, કારણ કે એક નંબર જઈને સુઈ જ જવું છે, પણ હવે એમ થાય છે કે ફરી લઈએ. તમને આજનો અમારા 3 દિવસનો સ્ટે ખાલી બતાવી દઉં. અમારા 3 દિવસનું ઘર બરાબર છે. આ સરસ મજાનો રૂમ છે અને આ રૂમની અંદર એન્ટર થતાં જ આવું સરસ મજાનું એમ્બિયન્સ છે. અહીંયા એક કબાટ આપેલો છે અને આની અંદર અહીંયા શું કહેવાય જોડી સપલા મેલેલા છે. અહીંયા અમારો સામાન મૂકી દીધો છે. અહીંયા એક મિની કબાટ આપ્યો છે. આમાં બધી ચા, કોફી ને કેટલી ને ફ્રીજ ને બધું છે. અને અહીંયા મોટો જબરો અરીસો આપ્યો છે. અહીંયા 2 ખુરશીઓ આપી છે ને લેમ્પ સરસ મજાનો આપ્યો છે. લેમ્પને ક્યાંથી ચાલુ કરવું ને એ હજી કંઈ આમ ગતાગમ પડતી નથી. મારા ખ્યાલથી અહીંયા હશે કંઈક. હાલો, એ તમને અમે ગોતી લઉં ક્યાં શરૂ થાય લેમ્પ. અહીંયા પાણીના બોટલ મૂક્યા છે. અને તમે રૂમનું એમ્બિયન્સ જુઓ ને, બહુ એકદમ એસ્થેટિક અને સુપર્બ આખા રૂમનું એમ્બિયન્સ છે. મારી વાલી હળી કરે છે પણ ખબર નહીં પડે ક્યાંથી ચાલુ થઈ. જો નીચે સ્વિચ જો રે, યસ મળી ગયો. હાલો ભાઈ, કરી દે ચાપ ચાલુ એટલે થઈ જશે સારું. સ્વિચ નથી, ડાયરેક્ટ જ છે. કાંઈ નહીં, હાલો ભાઈ કહું છું. અહીંયા સરસ મજાનું ટીવી છે. અહીંયા 2 જણા આરામથી બેસી અને કંઈક રમત રમવી હોય તો આરામથી રમી શકે છે. અને અહીંયા બહારનું જો એમ્બિયન્સ તમને બતાવી દઉં તો આવું સરસ મજાનું છે, સ્વિમિંગ પુલ ને બધું. અને સૌથી સ્પેશિયલ છે ભાઈ આનું બાથરૂમ. હા, સ્લાઇડર થાય છે. અહીંયા સરસ મજાનું બેઝિન છે. અહીંયા આખું શું કહેવાય શાવર એરિયા છે. અને થાક લાગી ગયો કે થાક ઉતરી ગયો? થાક ઉતરી ગયો થોડો. પછી હરખું બોલાતું નથી કારણ કે અડધી કલાકે પણ તોય મજા આવી છે. બાકી સફરમાં બહુ મજા આવી. આ વ્લોગ જે બનાવવાનો આનંદ છે ને, એ આનંદ અમને તમારા કારણે થઈને આવે છે કે તમે અમારા બધા વ્લોગને બહુ પ્રેમ આપો છો. એટલે અમને બહુ મજા આવે છે. એટલે તમને રોજ નવા બ્લોગ આપતા રહેશું. હા, પણ તમે આવો પ્રેમ રાખજો. જે છે તમારા થકી છે, એટલે તમને બધાને ખરેખર વંદન. બાકી વ્લોગ જોવાને ગમતા હોય તો લાઇક, શેર, ફોલો કરી દેજો. ફરી મળીશું. આ આખા રિસોર્ટ તમને સરસ મજાનો બતાવીશ. ત્યાં સુધી હવ ડાયરાને રામે રામ.